સ્પીડ ઓફ 90 રેડી. વધુમાં સદર કામે આંક 9થી પંચ સાહેબ કિરીટ કાલિદાસ વાઘેલા નાઓને તપાસવામાં આવેલ છે. સદર સાહેબ તેઓની સોગંદ પરની જુબાનીમાં જણાવે છે કે તેઓ 6-7 મહિના પહેલાં નોકરી જતા હતા ત્યારે પોલીસે તેમને બોલાવીને તૈયાર પંચનામામાં સહી લીધેલી, જે રજૂ દાખલ આંક 8થી રજૂ છે, જેની ઝેરોક્સ નકલોમાં તેઓ પોતાની સહી ઓળખી બતાવે છે. આ સિવાય અન્ય હકીકતોનો ઇનકાર કરતા ફરિયાદ પક્ષે સદર સાહેબને ફરી ગયેલા સાહેબ તરીકે જાહેર કરી વિગતવાર ઉલટ તપાસ કરેલ હોવા છતાં ફરિયાદ પક્ષના કેસને મદદરૂપ થાય તેવી કોઈ હકીકત તેમની જુબાનીમાં દરમિયાન જણાવેલ નથી. પેરેગ્રાફ. સદર કામે આંક 11થી સાહેબ નરેન્દ્રસિંહ ચુન્નીસિંહ રાજપૂત નાઓને તપાસવામાં આવેલ છે. સદર સાહેબ તેઓની સોગંદ પરની જુબાનીમાં જણાવે છે કે બનાવ કેવી રીતે બનેલો તેની તેઓને જાણ નથી, પરંતુ તેઓના મિત્રએ ફોનથી જાણ કરેલ કે બાબુભાઈનો કોઈ ઈસમે અકસ્માત કરેલ છે, જેથી તેમને વાગેલ છે અને દવાખાનામાં દાખલ કરેલ છે. આ સિવાય અન્ય હકીકતોનો ઇનકાર કરતા ફરિયાદ પક્ષે સદર સાહેબને ફરી ગયેલા સાહેબ તરીકે જાહેર કરી વિગતવાર ઉલટ તપાસ કરેલ હોવા છતાં ફરિયાદ પક્ષના કેસને મદદરૂપ થાય તેવી કોઈ હકીકત તેમની જુબાની દરમિયાન જણાવેલ નથી. પેરેગ્રાફ. સદર કામે આંક 12થી સાહેબ અશ્વિન ભગવાનશંકર શુક્લા નાઓને તપાસવામાં આવેલ છે. સદર સાહેબ તેઓની સોગંદ પરની જુબાનીમાં જણાવે છે કે બનાવ વખતે ફરિયાદી કાલીશંકરે તેઓને ફોન કરીને જણાવેલ કે બાબુભાઈનો અકસ્માત થયેલ છે. સદર સાહેબ દવાખાને ગયેલ, પરંતુ તેઓ મરણ ગયેલ હતા. અકસ્માત શેનાથી થયું તેની તેઓને જાણ નથી, પરંતુ મેટાડોરથી થયેલાની વાતમાં જાણવા મળેલું. આ સિવાય અન્ય હકીકતોનો ઇનકાર કરતા ફરિયાદ પક્ષે સદર સાહેબને ફરી ગયેલા સાહેબ તરીકે જાહેર કરી ઉલટ તપાસ કરેલ હોવા છતાં ફરિયાદ પક્ષના કેસને મદદરૂપ થાય તેવી કોઈ હકીકત તેમની જુબાની દરમિયાન જણાવેલ નથી. પેરેગ્રાફ. સદર કામે આંક 14થી ત.ક.અ. શ્રી ચંદુગીરી કુંજગીરી ગોસાઈ નાઓને તપાસવામાં આવેલ છે. સદર સાહેબને તેઓની સોગંદ પરની જુબાનીમાં જણાવે છે કે બનાવ સમયે તેઓ ફરજ પર હાજર હતા ત્યારે ફરિયાદીએ તેઓની રૂબરૂ ફરિયાદ આપેલી, જે રજૂ દાખલ આંક 15થી રજૂ છે. ત્યારબાદ પંચનામું કરેલ, જે આંક 8 તથા આંક 16થી રજૂ છે, અને આર.પી.ઓ. રિપોર્ટ તથા પી.એમ. રિપોર્ટ સામેલ રાખેલ છે, જે અનુક્રમે આંક 17 તથા આંક 18થી રજૂ દાખલ આંક છે. વધુમાં જણાવે છે કે ત્યારબાદ તેઓ લાગતા વળગતા સાહેબના નિવેદનો નોંધેલા અને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરેલ. પેરેગ્રાફ. સદર કામના ફરિયાદી કાલીશંકર મથુરા પ્રસાદ રાવત નાઓ વિરુદ્ધ અત્રેની અદાલત દ્વારા સદર ગુનાને ચાર્જશીટમાં દર્શાવેલ સરનામે સમન્સનું ઇસ્યુ કરવામાં આવેલ, પરંતુ સદર ફરિયાદી ચાર્જશીટ દર્શાવેલ સરનામેથી સદર નામની વ્યક્તિ મળી આવેલ નહીં.